રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ બાબુભાઈ લાલ ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન લોહાણા મહાજનવાડી બદિયાણી વિંગ પંચેશ્વર ટાવર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો જામનગર શહેરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા હરિદાસ જીવણદાસ લાલ બાબુભાઈ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેદારલાલ જીતેન્દ્રલાલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રક્તદાનની પ્રવૃત્તિને વધુને વધુ વેગવંતી બનાવવાના ધ્યેય સાથે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહેવા તેવા શુભ આશય ટ્રસ્ટો દ્વારા થોડા સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે બાઇટ જીતુલાલ પુત્ર મારા પિતાશ્રી પૂજ્ય હરિદાસ લાલ બાબુભાઈ લાલ પૂર્વ રાજ્યમંત્રી કે જેમની પુણ્યતિથિને અનુસંધાને વર્ષોથી એમની હયાતીમાં રચાયેલા ટ્રસ્ટ એચજેલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા આજે મારા પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં મોટી સંખ્યામાં સમગ્ર જામનગર અને અલારમાંથી લોકો બ્લડ દેવા આવી રહ્યા છે અને લોકોના આશીર્વાદ સાથે અમે આ પુણ્યનું કામ કરી રહ્યા છે. જે બ્લડ જરૂરિયાતમંદને કામ આવે, સદનસીબે કોઈ યુદ્ધમાં આ બ્લડની જરૂર નથી પડી પણ એ પણ કામ આવત, એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જરૂરિયાતમંદ લોકોને આ બ્લડ છે, રક્ત છે, એ ઉપયોગી થાય. અંદાજે મેં તો 150 માન્યું હતું પણ મને લાગે છે 200-250 જેવું યુનિટ થશે.